હેલો દોસ્તો, તો આપનું સ્વાગત છે કરના વિડીયોમાં। તો આજે આપણે વાત કરવાની છે વાઈફાઈના પાસવર્ડને કઈ રીતે હેક કરવું, હાઉ ટુ હેક વાઈફાઈ પાસવર્ડ। તો ચલીએ ફટાફટથી કમ્પ્યુટરના સ્ક્રીન પર જઈએ અને ચાલુ કરીએ કઈ રીતે વાઈફાઈના પાસવર્ડને હેક કરવું સ્ટેપ બાય સ્ટેપ। તો CMDB ઓપન કરી લેવાનું। વિન્ડો R પ્રેસ કરીને તમે CMD લખીને ઓપન કરી શકો છો। પછી ત્યાં ટાઈપ કરવાનો કમાન્ડ NETSHWLAN શો પ્રોફાઇલ। આનાથી વાઈફાઈના જેટલા કનેક્ટેડ ડિવાઇસ હશે વાઈફાઈના બધા અહીંયા શો કરશે। તો આપણો વાઈફાઈ કનેક્ટ છે સુમિત જોડે, ચેક કરી લેવાનું વાઈફાઈ પર ક્લિક કરીને તમારું ડિવાઇસ અત્યારે કનેક્ટ છે સુમિત જોડે। પછી બીજો એક કમાન્ડ લખવાનો NETSHWLAN શો પ્રોફાઇલ નેમ ઇક્વલ્સ ટુ આપણા વાઈફાઈના અપર કેસમાં હોય તો અપર કેસમાં, લોઅર કેસમાં તો લોઅર કેસમાં, કેપિટલમાં હોય તો કેપિટલમાં લખી દેવાનું। $, કોમા કરીને SUMIT, પછી લખવાનું કી ઇક્વલ્સ ટુ ક્લિયર। પછી નીચે સ્ક્રોલ ડાઉન કરશો તેમાં સિક્યોરિટી સેટિંગમાં પાસવર્ડ શો થઈ જશે 12345678 જે આપણો પાસવર્ડ છે। હવે બીજી ટ્રીક જે તમે CMDB વગર બી કરી શકો। કંટ્રોલ પેનલ ઓપન કરી લેવાનું। કંટ્રોલ પેનલ ઓપન થઈ ગયા પછી તેમાં એક ઓપ્શન હશે નેટવર્ક એન્ડ શેરિંગ સેન્ટર, એના પર ક્લિક કરવાનું। પછી અમે એક ઓપ્શન ચેન્જ એડવાન્સ શેરિંગ સેટઅપ, એમાં જવાનું। વાઈફાઈ પર રાઈટ ક્લિક કરવાનું જે આપણું ડિવાઇસ કનેક્ટેડ છે વાઈફાઈ, તો આપણું વાઈફાઈ છે એના પર ક્લિક કરી સ્ટેટસમાં જઈને વાયરલેસ પ્રોપર્ટી પર જવાનું। પછી એમાં સિક્યોરિટીમાં ઓપ્શન આવશે શો કેરેક્ટર્સ, એમાં વાઈફાઈનો પાસવર્ડ શો થઈ જશે 12345678। આ બે સ્ટેપ હતા, એક CMDBનો યુઝ કરીને એક કંટ્રોલ પેનલમાં જઈને। તો આ બે સ્ટેપ ફોલો કરીને તમે વાઈફાઈનો પાસવર્ડ હેક કરી શકો છો। જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ દબાવવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।